સુરતના કતારગામના નાસિરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના વિરોધમાં ઘટના સ્થળે જ ચાલી રહેલા ધરણા પ્રદર્શન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે। 40 વર્ષથી ત્યાં રહેતા અને ડિમોલિશનમાં બેઘર બનેલા એક 60 વર્ષીય વૃદ્ધા શહેનાઝબેનની તબિયત અચાનક લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા વગર કરાયેલા કથિત ગેરકાયદેસર ડિમોલિશનનો વિવાદ હવે માનવીય કટોકટી તરફ આગળ વધી રહ્યો છે। પોતાના હકના આસિયાના ઉજળી ગયા બાદ ન્યાય મેળવવા માટે પીડિત સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરો ક્યાંય બહાર નહીં પરંતુ નાસિરનગર ખાતે તૂટેલા મકાનોના કાટમાળની વચ્ચે ઉગ્ર ધરણા પર બેઠા છે। આ કાળઝાળ ગરમી અને માનસિક તણાવ વચ્ચે ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે એક ગંભીર અને હૃદયદ્રાવક બનાવ પ્રકાશમાં આવ્યો છે। નાસિરનગરના ઘટના સ્થળે ચાલી રહેલા આ ઉગ્ર ધરણા પ્રદર્શન દરમિયાન વિરોધમાં બેઠેલા સ્થાનિક રહીશો પૈકી એક 60 વર્ષીય વૃદ્ધા શહેનાઝબેનની તબિયત અચાનક લથડતા વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઉંમરના તકાઝા અને ઘર છીનવાઈ જવાની કટોકટીની સ્થિતિ વચ્ચે શહેનાઝબેન ધરણા સ્થળ પર જ અચાનક ચક્કર આવી જતા રહસ્યમય રીતે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા। વૃદ્ધા અચાનક બેભાન થઈ જતા ત્યાં હાજર લોકો અને કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સમય સૂચકતા વાપરીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક સાધ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા 108નો કાફલો પણ મિનિટોની અંદર જ નાસિરનગર ખાતે દોડી આવ્યો હતો। પેરામેડિકલ સ્ટાફ દ્વારા બેભાન વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપીને વધુ ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે। આંદોલન સ્થળે તબિયત બગાડનાર કમનસીબ શહેનાઝબેનની પુષ્ટિભૂમિ અત્યંત કરુણ છે। તેઓ કતારગામના નાસિરનગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી પોતાના પરિવાર સાથે પાકા મકાનમાં રહેતા હતા, પરંતુ પાલિકાના અધિકારીઓએ એક જ ઝાટકે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમના મકાન પર જેસીબી ફેરવી દીધું હતું। આ આડેધડ ડિમોલિશન બાદ શહેનાઝબેન પોતાના પરિવાર સાથે ખુલ્લા આકાશ નીચે સરેઆમ બેઘર થઈ ગયા હતા, જેનો આઘાત તેઓ સહન કરી શક્યા નથી। માતાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ રવાના કર્યા બાદ નાસિરનગરના ધરણા ઘટના સ્થળે હાજર રહેલા શહેનાઝબેનના દીકરીએ મીડિયાના કેમેરા સમક્ષ રડતી આંખે ભારે આક્રોશ સાથે સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી। તેમણે તંત્ર સામે સીધો આક્ષેપ કર્યો છે કે मम्मी बीमार रह रही है। हाँ? क्या कर रहे हैं इन लोगों? दलालों ने हमारा घर तोड़ के रखे हैं, घर के बेघर कर दिए ले। आज मेरी मम्मी हार की मारी जाएगा, कुछ हो जाएगा तो हम इधर ही गाड़ेंगे। मेरी मम्मी को इधर ही दफनाएंगे, देखना उसकी जगह पर ही दफनाएंगे, चाहे सरकार कुछ करे या ना करे। 40 વર્ષની મહેનતથી બનાવેલું ઘર તૂટી જતા તેમના માતા સતત માનસિક આઘાતમાં અને ટેન્શનમાં જીવી રહ્યા છે, જેના કારણે જ આજે ધરણા દરમિયાન તેમની આ સ્થિતિ થઈ છે। હવે જોવાનું એ રહે છે કે આ અમાનુષી ડિમોલિશનના કારણે ગરીબોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે, ત્યારે પાલિકા તંત્ર અસરગ્રસ્તોને ક્યારે વળતર અને न्याय આપે છે। हमारा घर है, हम लोग थे नहीं, हमारे घर में तोड़े हैं, ताला तोड़ के हम लोगों ने सब करे हैं। हाँ, हमारा नुकसान भी हुआ है, हमारा पूरा डॉक्यूमेंट भी दबा। आज मेरी मम्मी टेंशन पे टेंशन ले रही है, वो हार्ट की मरीज है, उसको दिमाग का भी प्रॉब्लम है। डॉक्टर ने टेंशन लेने का ना बोला, आज यहाँ पर टेंशन लेकर उसने जो बोली है उससे मेरी मम्मी की तबीयत बिगड़ गई। अगर कुछ हो गया मेरी मम्मी को या मर गई, मैं कसम खुदा की खा के कहती हूँ मेरी मम्मी को उसी की जगह पे दफनाऊंगी, चाहे सरकार आ जाए या कोई कलेक्टर आ जाए या बिल्डर लोग आ जाए, कोई भी आ जाए, यहीं पर कब्रिस्तान बनेगा, यहीं पर जैसा होएगा। वो कितने साल से यहाँ रहते हैं आप? मैं 40 साल की हो गई हूँ, मेरा जन्म यहीं पर हुआ है। ये अब मैं 40 साल की आज तो सोचा मेरी मम्मी पापा लोग कब के हो गए यहाँ पर। हाँ, क्या हिसाब से तोड़ा? उसके बाप की जगह घर बने थे नहीं, उसके बाप की जगह, ये जगह ऊपर वाले ने जो जमीन बनाया है, कोई सरकारी जमीन नहीं है, कोई प्राइवेट जगह नहीं, ये जमीन ऊपर वाले ने बनाया है। जमीन आसमान कहते किसको है, किसको कहते हैं जमीन आसमान? जमीन आसमान इसके लिए बना है कि वो नीचे वाला ऊपर जा सकता है, ऊपर वाला नीचे नहीं आ सकता है। ये जमीन नहीं कोई सरकार की है, ना कोई प्राइवेट की है, ये जमीन अल्लाह की है, इस पर सबका रहने का अधिकार है, समझा है? कोई बिल्डर या कोई कलेक्टर या कोई फिर कमिश्नर आके ये जमीन का ऊपर कब्जा नहीं कर सकता है।